નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જામનગરના ફેઝ 3માં દરેડ વિસ્તારમાં 2 વર્ષ જૂના ગુમ થયેલા વ્યક્તિના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે। શિવમ પાર્ક વિસ્તારમાં આવેલા કારખાનામાં અંદાજે 12 ફૂટ નીચે મૃતદેહ દફનાવ્યાની આશંકા છે। પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રેમ સંબંધ લઈને હત્યા બાદ મૃતદેહ દફનાવાયો હોવાની ચર્ચા છે। પોલીસે સ્થળ પર પહોંચીને ખોદકામ શરૂ કર્યું। માનવ અવશેષોની શોધખોળ ચાલુ છે। जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। વધુ માહિતી મેળવીએ। જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, 2 વર્ષ પહેલા જે મૃતદેહ દફનાવ્યો હોય અને તેનું રહસ્ય હવે ખુલી રહ્યું છે, આખો મામલો શું હતો? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરમાં એક અજીબો ગરીબ કિસ્સો છે તે સામે આવ્યો છે। ફિલ્મી જે સ્ટોરી છે તેને ટક્કર મારે તે પ્રકારની વારદાત છે તે બની છે। જે પ્રકારે 2 વર્ષ પહેલા પત્નીએ તેના પ્રેમી સાથે મળી અને પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો અને પતિને જે પ્રકારે દારૂમાં સાયનાઇડ મિલાવી એટલે કે ઝેર મિલાવી અને મારી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 12 ફૂટ ઊંડો ખાડો કે જે ઔદ્યોગિક એકમમાં જે પ્રેમીનું કારખાનું હતું, જે ભાડે રાખીને કારખાનું ચલાવતો હતો, તે કારખાનામાં જ રાત્રે મજૂરને બોલાવી અને ખાડો કરાવવામાં આવ્યો હતો। ખાડો એ કહીને કરાવવામાં આવ્યો હતો કે અહીં મશીન બેસાડવું છે। ત્યારબાદ તે જે યુવક છે નિલેશ માવડિયાને જે દારૂમાં ઝેર મિલાવી અને મારી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો। પ્રેમી અને તેની પત્ની છે એને આ મૃતદેહને દાટ્યો હતો ને તેના ઉપર મીઠું પણ નાખ્યું હતું, જેથી કરી બોડી છે તે ડિસ્ટ્રોય થઈ જાય। ત્યારબાદ આખો જે મામલો છે તે મામલે તેના પરિવારજનો છે, નિલેશના પરિવારજનો તે પૂછપરછ કરતા હતા, પરંતુ નિલેશના પરિવારજનોને જે આખી તેમની ફિલ્મી સ્ટોરી છે તે જણાવી અને તેમની જે પત્ની છે એ પત્ની પૃથ્વી કહી રહી હતી કે તે ઓસ્ટ્રેલિયા ગયો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા નહીં પણ તેને મારી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 2 વર્ષ બાદ જ્યારે તેના પરિવારજનોમાંથી એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો ત્યારે તેના નામ, નંબર અને સરનામું માંગતા તેને ભાંગી પડી હતી। ત્યારે પોલીસની તેમને વાત કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશને સમગ્ર મામલો લઈ જવામાં આવ્યો હતો। ત્યારે ભાંડો ફૂટ્યો હતો કે તેને આ મારી નાખ્યો છે અને તેના મૃતદેહને કાલ 12 કલાકની જહેમત બાદ પોલીસે ખાડો ખોદી અને માનવ કંકાલ છે તે બહાર કાઢ્યું છે। જે પ્રકારે મોડી રાત્રે આખી જે વારદાતને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે નિલેશ છે તે નિલેશ કેપરી અને ટી શર્ટ સહિતના નાઇટ ડ્રેસમાં હતો, તે કેપરી અને નાઇટ ડ્રેસ મળ્યો છે। આ ઉપરાંત પોલીસને ખોપડી અને તેના હાડકાઓ છે તે મળ્યા છે। આ વિશેષ હાલ ફોરેન્સિક તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે અને બંને પ્રેમી અને તેમની પત્ની છે પૃથ્વી અને નિલેશ, આ બંનેને પોલીસે હાલ કસ્ટડીમાં લઈ અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી કિંજલ, આભાર માહિતી આપવા માટે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં દીપડાની અવરજવરે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે। નદીમાંથી દીપડો પસાર થતો હોવાના દ્રશ્યો સામે આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા। શહેરની નજીક દીપડાની સતત અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો। માળિયાહાટીનામાં દીપડાની દહેશત જોવા મળી છે, લોકોમાં ભય છે। નદીમાંથી પસાર થતો દીપડો કેમેરામાં કેદ થયા બાદ લોકોમાં ભય વ્યાપી ગયો છે। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા છે। એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં તમે જોઈ શકો છો। જ્યારે દીપડાનો હુમલો થયો હતો ત્યારે આ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો, જે સારવાર હેઠળ છે। છોટાઉદેપુરમાં બોડેલીમાં પણ દીપડાનો આતંક જોવા મળ્યો। અહીંયા 4 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો। ઘર આંગણે રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓ થતા બાળકીનું મોત થયું છે। વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે। ગામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે। તો છોટાઉદેપુરના બોડેલીથી તસવીરો આવી રહી છે, જ્યાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો। આ જીવલેણ હુમલો હતો। ઘર આંગણે રમતી બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને આખરે આ બાળકીનું મૃત્યુ થયું છે। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે। ગામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે। તો છોટાઉદેપુરના બોડેલીથી આ તસવીરો આવી રહી છે, જ્યાં એક બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો। આ 4 વર્ષની બાળકી જેનું મોત થયું છે। વધુ માહિતી મેળવીએ। છોટાઉદેપુરથી સંવાદદાતા સહેજાબ ખત્રી જોડાયા છે। સહેજાબ, દીપડાની હુમલાની ઘટનાઓ લગાતાર છોટાઉદેપુરમાં પણ વધી રહી છે। જે પંકજ, ખાસ કરીને દીપડાનો જે હુમલો થયો છે તેમાં 4 વર્ષની બાળકીનું કરુણ મોત થયું છે।
આ બનાવ જે છે તે બોડેલી તાલુકાના જે મોટા વાસપુર ગામે જે બાળકી બહાર આંગણાની અંદર રમતી હતી તે સમયની અંદર જંગલ વિસ્તારમાંથી જે દીપડો જે તે ગામ તરફ આવ્યો હતો અને જે આ 4 વર્ષની જે દીકરી છે તેઓને ત્યાંથી એ ઘસેડીને લઈ ગયો હતો. એટલે જે દીપડાના જે હુમલાથી આ જે બાળકીને જે તે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી છે. આમ તો આ દીપડાની જે હુમલાની ઘટના છે તે છોટાઉદેપુરમાંથી અવારનવાર સામે આવી રહી છે અને ખાસ કરીને છોટાઉદેપુરના કવાંટની અંદર પણ અગાઉ 2 જે મહિલાઓ છે તેઓને પણ ફાડી ખાધી હતી અને આજે બાળકીનું પણ મોત થયું છે. એટલે દીપડાના જે હુમલા છે અવારનવાર સામે આવી રહ્યા છે અને ગામજનો માંગ કરે છે કે આ જે દીપડાઓના જે હુમલા થાય છે તેમાં દીપડાઓને જે જંગલ વિસ્તારની અંદર કે ખોરાક હોય કે તેઓને પાણીની વ્યવસ્થા હોય કે અન્ય જે પણ કંઈક દીપડાઓની વ્યવસ્થા કરવામાં આવે વન વિભાગ તરફથી, તો આ જે ગામ તરફ જે વળે છે તે ન વળે અને જે મહિલાઓને જે બાળકીઓને જે હુમલા કરે છે તે ન કરે. આમ તો જે હાલ આજે બાળકીને જે દીપડાએ ફાડી ખાધી છે તેને લઈને વન વિભાગ સતર્ક થયું છે અને તે ગામની અંદર દોડી આવ્યું છે અને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરી છે. જી પંકજ. જી સહેજાબ, આભાર માહિતી આપવા માટે. તો ગંભીર ઇજાઓ પામતા આખરે આ બાળકીનું મૃત્યુ થયું છે, ત્યારે વન વિભાગ હવે દોડતું થયું છે. દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે. અહીંયા છોટાઉદેપુરના બોડેલીમાં આ પહેલા પણ દીપડાના હુમલાની ઘટનાઓ આવી ચૂકી છે સામે. ઘર આંગણે રમતી આ બાળકી પર દીપડાએ એવો હુમલો કર્યો કે આ બાળકીનું મોત નીપજ્યું છે. વાત જૂનાગઢની. જૂનાગઢ મનપાની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પ્રાંત કચેરી ખાતે આ ગણતરી શરૂ થઈ છે. મતગણતરીનો 4 રાઉન્ડ પૂરા. વધુ માહિતી મેળવીએ. જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે. અમર, હાલ મતગણતરી ચાલી રહી છે, શું તસવીરો આવી રહી છે સામે? પંકજ, મતગણતરી પૂર્ણ થઈ છે. વોર્ડ નંબર 3ની એક બેઠક માટેની પેટા ચૂંટણી હતી અને ભાજપનો છે તે ભવ્ય વિજય થયો છે. આ વિસ્તારની અંદર 12 વર્ષ બાદ મહાનગર માટે મતદાન થયું હતું અને ભાજપે પોતાના વિસ્તારમાં દબદબો યથાવત રાખ્યો છે. આપણી સાથે જે વિજેતા ઉમેદવાર છે ભાજપના અકરમભાઈ કુરેશી, તેમની સાથે જ વાત કરશો. અકરમભાઈ, શું કહેશો, તમારી જીત થઈ છે? જીતની ખુશી ને બધા વોર્ડ નંબર 3ની બધા જનતાનો આભાર વ્યક્ત કરું છું અને તમે જીતની બધી ઉત્સાહ અને જંગી બધી ભીડ તમે જોઈ શકો છો. અકરમભાઈ, 12 વર્ષ બાદ અત્યાર સુધી બિનહરીફ કરતા હતા, 12 વર્ષ બાદ મતદાન થયું છતાં ભાજપ આવ્યું. શું સંદેશો આપવા માંગો છો? જે લોકો કહેતા હતા કે ચૂંટણી થશે તો કઈ ફેરફાર થશે? ચૂંટણી થશે તો ફેરફાર થશે, તમારી વાત સાચી છે, પણ અમે જીત પહેલા દિવસે જ સ્વીકારેલી હતી. કારણ કે વોર્ડ નંબર 3માંથી કોઈ ઉમેદવારી પત્ર ફાઇલ ન થયું, એમાંથી ખબર પડે છે કે અમારા કામ ને અમે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ. આ બધા જેટલાય 2 ઉમેદવાર હતા એ 2 બીજા વોર્ડ આ નંબર 8ના હતા. વોર્ડ નંબર 3માંથી કોઈ એ ફોર્મ ભર્યું નતું. એ અમારી જનતા છે અને અમારી જનતાએ ફોર્મ ના ભરીને જ અમને જીતાડી દીધા હતા. કેવા વિકાસના કામોની ખાતરી? વિકાસના કામોની 100% ખાતરી આપું છું. અમારા કદાચ કોઈ કામ બાકી રહ્યા નથી, પણ જે કાંઈ અમારા આગળ વિકાસ થતા હોય બધા વિકાસના કામો અમે પબ્લિક માટે કરશું. તો આ હતા જે વોર્ડ નંબર 3ના જે પેટા ચૂંટણી થઈ હતી ને બીજેપીના ઉમેદવાર અકરમ કુરેશી કે જે વિજેતા થયા છે. આ પહેલા પણ તેમના જ પરિવારમાંથી જે તમામ સભ્યો છે તે કોર્પોરેટર રહી ચૂક્યા છે ને ફરી જે ભાજપનો દબદબો છે તે યથાવત રહ્યો છે. જી અમાર, ખાસ તો ત્રિપાખીયો જંગ હતો, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલા વોટ મળ્યા અને તેઓના કોઈ નિવેદન આવ્યા છે? હા, બિલકુલ. જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ભાજપ આ 3 ત્રિપાખીયો જંગ હતો અને ખાસ કરીને છેલ્લા જે રાઉન્ડ 4 એટલે કે 4 રાઉન્ડ હતા અને 4 રાઉન્ડમાં જે ભાજપના ઉમેદવાર છે અકરમ કુરેશી તેને 4834 મત મળ્યા. જે અશરફ ફહીમ છે કોંગ્રેસના જે ઉમેદવાર તેને 2836 મત મળ્યા અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા મહેબૂબ પંજા તેને 246 મત મળ્યા. મહત્વનું એ છે જે પંકજ કે નોટાની અંદર 108 મત મળ્યા છે. એટલે લોકોએ નોટાને પણ મત આપ્યા છે અને કુલ 8024 જે મતદારો હતા મતદાન કરવામાં આવ્યું હતું અને હાલ જે પરિણામ જાહેર થયા છે જેમાં જે ભાજપના ઉમેદવાર છે તેની 1998 મતથી વિજય થયો છે. જી અમારો આભાર માહિતી આપવા માટે. તો જૂનાગઢમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીની મતગણતરી પૂરી થઈ ચૂકી છે અને ભાજપના ઉમેદવાર જીતી ગયા છે.
તો આજે સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનું પરિણામ પણ છે. 15 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ. જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠકની ગણતરી પૂરી થઈ ચૂકી છે, જ્યાં ભાજપ જીત્યું છે. દેવગઢ બારિયા નગરપાલિકાની 4 બેઠકનું પણ પરિણામ આવવાનું છે. વિસનગર નગરપાલિકાની 3 બેઠકનું પરિણામ આવવાનું છે. આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક પર મતગણતરીનું પરિણામ આવવાનું છે. મોરબીના હળવદ, સાબરકાંઠાના પોશીના, મહેસાણાના સતલાસણા અને પાટણના હારીજ, ભરૂચના નેત્રંગ, ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની 1 બેઠકો છે, જેના પરિણામો આવવાના છે. કુલ 15 બેઠકોમાં 1 મહાનગરપાલિકાની બેઠક છે, 7 નગરપાલિકાની બેઠક છે, 1 જિલ્લા પંચાયતની બેઠક છે અને 6 તાલુકા પંચાયતની બેઠકો છે, જેના પરિણામો આવવાના છે. રાજકીય પક્ષો અને સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલા અને રસ ધરાવતા લોકો માટે પણ આ જે પરિણામો છે એ નજર રહેશે. તેઓ પણ ખાસ નજર રાખી રહ્યા છે. અને હવે વાત માજલપુર વિધાનસભા બેઠકની. વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ચાલી રહી છે. પેટા ચૂંટણીને લઈને મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનું છે. મતદારો પણ ધીરે ધીરે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 9 વાગ્યા સુધીમાં 6.6% મતદાન નોંધાયું છે. કુલ 2,19,000 મતદારો છે, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 260 મતદાન મથકો ઉભા કરાયા છે, જ્યાં મતદારો હવે ધીરે ધીરે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પહેલી વખત મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા માટેની વ્યવસ્થા છે. મોબાઈલ ડિપોઝિશન સેન્ટર, જેમાં મોબાઈલ મૂકીને વોટ આપવા જઈ શકો છો અને ત્યારબાદ પોતાનો મોબાઈલ પરત લઈને જઈ શકાશે, કારણ કે અંદર મોબાઈલની એન્ટ્રી નથી. 1400થી વધુ પોલીસ કર્મચારીઓ પણ આ સુરક્ષામાં તૈનાત છે. 3 ઓગસ્ટના રોજ પરિણામ આવશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો છે. આ બેઠક સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી. ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભીખા રબારી મેદાનમાં છે. ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા માટે 100% વેબકાસ્ટિંગની વ્યવસ્થા છે, એટલે કે 520 કેમેરાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સતીશ પટેલ, જેઓ ભાજપના ઉમેદવાર છે, તેમની વાત કરીએ તો લેઉવા પાટીદાર સમાજનો ચહેરો છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે સતીશ પટેલ, અને પ્રદેશ કારોબારીના સભ્ય પણ રહ્યા છે. વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પણ છે અને છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. હવે વાત ભીખાભાઈ રબારીની કરીએ. ભીખાભાઈ રબારી, કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે, ઓબીસી સમાજનો એક મોટો ચહેરો પણ કહેવાય છે. સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયેલા છે. હાર્દિક, બંને ઉમેદવારોએ એડી ચોટીનું જોર તો લગાવ્યું પ્રચારમાં, પરંતુ મુકાબલો કેટલો કાંટાનો લાગી રહ્યો છે? બિલકુલથી જો પંકજ, અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બંને પક્ષના ઉમેદવારો જે છે તે ચિંતામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વરસાદી માહોલ વચ્ચે વહીવટીતંત્રે તમામ વ્યવસ્થા તો કરી છે, પરંતુ મતદારોની અંદર જોઈએ એટલો ઉત્સાહ જે છે તે જોવા નથી મળી રહ્યો. લોકો જે છે હજી સુધી પોતાના ઘરોની બહાર આવ્યા નથી અને જોઈએ એ પ્રમાણે મતદાન જે છે તે થયું નથી. 9 વાગ્યા સુધીનો જો આપણે મતદાનના આંકડાની વાત કરીએ તો 6.6% મતદાન જે છે તે થયું છે. એટલે માત્ર ને માત્ર 6.6% મતદાન જે છે તે થયું છે. એના કારણે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને પોલિટિકલ પાર્ટી જે છે તેઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અંદર પણ ચિંતાનો માહોલ છે. અત્યારે પ્રયત્ન એ જ કરવામાં આવી રહ્યો છે કે વધુમાં વધુ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને મતદાન જે છે તે કરે. લોકો જે છે તે પોતાના સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં હવે મેસેજ કરી રહ્યા છે કે જે લોકો મતદાન મથક સુધી પહોંચ્યા નથી તેઓ વહેલી તકે વરસાદ પડે પહેલા મતદાન મથક પર જાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરે. એટલે મેં કીધું પ્રમાણે કે જે ઉત્સાહ જોવો જોઈએ, જે લાઈનો પડવી જોઈએ, એ પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા નથી મળી રહી અને એકલ દોકલ લોકો આવી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. પંકજ જી હાર્દિક, બીજી ખાસ વાત, અહીંયા મતદારોમાં જે ખાસ ઉત્સાહ અત્યારે શરૂઆતના તબક્કામાં નથી દેખાઈ રહ્યો, પરંતુ લાગે છે ખરું કે 11 વાગ્યાની આસપાસ મતદારો મોટી સંખ્યામાં આવશે, ઉત્સાહ બતાવશે? બિલકુલથી હવે સૌથી મોટી સમસ્યા એ ઊભી થઈ છે કે આજે વર્કિંગ ડે છે, એટલે ચાલુ દિવસ છે, એટલે કેટલાક નોકરિયાત લોકો છે તેઓ નોકરી પર ગયા છે, તો કેટલાક જે વિદ્યાર્થીઓ છે તેઓ કોલેજમાં ગયા હશે. એટલે બપોર બાદ જે મતદારો છે તે પોતાના ઘરની બહાર નીકળે, મતદાન મથકો સુધી પહોંચે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. મેં કીધું પ્રમાણે કે લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે, વર્કિંગ ડે છે, એટલા એના કારણે પણ જે છે તે ક્યાંક ને ક્યાંક મતદાન જે છે તે જોઈ એટલું થયું નથી. પરંતુ એક આશા અને અપેક્ષા એવી છે કે બપોર બાદ લોકો આવશે અને ત્યારબાદ પોતાના જે મતાધિકાર જે છે
તેનો ઉપયોગ કરશે. પરંતુ હાલ બંને પક્ષના જે અગ્રણીઓ છે, કાર્યકર્તાઓ છે, તેમના દ્વારા વધુમાં વધુ મતદારો મતદાન મથક સુધી પહોંચે તેના માટે મથામણ જે છે તે કરવામાં આવી રહી છે. પંકજ જી, આભાર હાર્દિક માહિતી આપવા માટે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ નથી ઓસર્યા પાણી. લીંબડીના જનશાળી બડોલ રોડ પર હજુ પણ પાણી છે. પાણી હોવાથી વાહન ચાલકોને હેરાનગતિ થઈ રહી છે. પાણીમાં ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો છે. આ કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું. ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોનો આ બાદ બચાવ થયો છે. રોડ પર વરસાદી પાણી ભરાયું હોવા છતાં લોકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા. તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. તસવીરો આવી રહી છે સુરેન્દ્રનગરથી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે વરસાદ તો બંધ થઈ ગયો, પરંતુ જે પાણી છે એ ઓસર્યા નથી. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વાહન ચાલકો કેટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે. લીંબડીના જનશાળી બડોલ રોડ પર હજુ પણ એટલા પાણી છે કે અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર આખું પલટી મારી ગયું. મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ અહીંયા એકત્ર થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે અહીંયા પાણી તો ખૂબ ભરાયા, પરંતુ 5 દિવસ પછી પણ આ પાણી ઓસર્યા નથી. યાત્રાધામ અંબાજી દાતા તાલુકાના જીતપુર લોટોલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 2 બાઇક સવારના મૃત્યુ થયા છે. એક યુવાન અને એક યુવતીના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અંબાજીમાં જીતપુર લોટોલ પાસે અકસ્માતનો આ બનાવ બન્યો છે, જેમાં 2 લોકોના કરુણ મૃત્યુ થયા છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયા છે, જેમાં બાઇક સવારના મૃત્યુ થયા છે. રાજકોટ સોમનાથ હાઈવે પર જેતલસર ગામ નજીક અકસ્માત થયો. હાઈવે ક્રોસ કરતી વખતે કારની ટક્કરે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. મૃતક વ્રજ વાટિકા હોટલમાં કામ કરતો નેપાળી યુવક હોવાનું સામે આવ્યું. અકસ્માતમાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. જેતપુર તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બંને તસવીરોમાં અલગ અલગ જોઈ શકો છો. કારની ટક્કરે એક નેપાળી યુવકનું મોત થયું છે. પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી. મૃતક વ્રજ વાટિકા હોટલમાં કામ કરતો નેપાળી યુવક હોવાનું સામે આવ્યું છે. યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે. જૂનાગઢના જીઆઈડીસી 2માં આવેલ ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને લઈને ફરી વિવાદ થયો છે. સ્થાનિક ઉદ્યોગકારો અને શ્રમિકોએ પ્લાન્ટમાંથી ધુમાડો અને દુર્ગંધ ફેલાતી હોવાના આરોપ સાથે પ્રદૂષણના કારણે આરોગ્ય, આસપાસની ફેક્ટરીઓ અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવી પ્લાન્ટને અન્યત્ર ખસેડવાની માંગ કરી. જોકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. બોર્ડના જણાવ્યા મુજબ વર્ષ 2005થી કાર્યરત આ કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી તમામ જરૂરી મંજૂરીઓ અને નિયમો પ્રમાણે ચાલ્યું છે. તાજેતરમાં કરાયેલા એર સેમ્પલિંગ અને ચીમનીના પરીક્ષણોમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ નિયત ધોરણથી વધુ હોવાનું સામે નથી આવ્યું. એના માટે આજુબાજુના ઉદ્યોગકારોને બહુ પરેશાની તથા મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ છે. જે તે સમયના કલેક્ટર રાણા વસિયા સાહેબને છેલ્લા 1 વર્ષથી વારંવાર રજૂઆત કરેલ. કલેક્ટર શ્રી દ્વારા જીપીસીબીને આના તપાસના આદેશો કરેલા, પણ પરિણામ શૂન્ય. ઘણા સમયથી તેમાં જે મેડિકલ વેસ્ટ, હાડકા, હુડકા, પછી સિરીજુ, કપડા, બધું અહીંયા વેસ્ટ નિકાલ કરવામાં આવે છે. ઘણા સમયથી અમે રિક્વેસ્ટ કરેલી, કાળો ભૂકો થાય કરે છે, ધુવાડો કરે છે, કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી. આ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને અમે થાકી ગયા. કોઈ પણ જાતનું રિએક્શન આવ્યું નથી. એક કમ્પ્લેન્ટ લોકો દ્વારા કલેક્ટરમાં પણ મોકલેલ છે, જેને કલેક્ટરશ્રીએ કમિટીની રચના કરવામાં આવેલ. એ જે ઓથોરાઇઝેશન એને મળેલ છે એના પોઈન્ટ ટુ પોઈન્ટ તમે ચકાસણી કરો. તો એ ચકાસણી એ કમિટી દ્વારા સતત કરવામાં આવેલી, અને એ દરમિયાન જે અમે સેમ્પલિંગ કરી એમ્બિયન્ટ એરની અને ચીમનીની, તો એ નોર્મલ આવેલી છે. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા સમરસતા દીપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી સંત રવિદાસ મહારાજના જીવન અને વિચારોને યાદ કર્યા.
તેમણે જણાવ્યું કે મનુષ્ય જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. માનવતા જ સર્વોપરી છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે તેમણે સમાજમાં સમરસતા અને સમાનતાનો સંદેશ આપ્યો. સાથે જ વારાણસીથી પવિત્ર માટીનો કળશ લઈ સમગ્ર રાજ્ય અને દેશભરમાં સમરસતાનો રથ ફરશે તેવી માહિતી પણ આપી. શ્રી ગુરુ રવિદાસજી મહારાજે દેશભરમાં કરોડો લોકોને જાતિ અને ધર્મની સીમાઓ પર ઉઠીને સમાન અને શ્રદ્ધા સાથે આજે યાદ કરે છે. મિત્રો, નર્મદાના સાગબારામાં ખેડાણ મુદ્દે ફરીથી તણાવ થયો છે. જંગલ જમીન મુદ્દે ગામજનો અને વન વિભાગ આમને સામને આવી ગયા છે. ખોપી અને હલગામ પાડી સહિતના ગામોના લોકો ખેતરોમાં પહોંચી ગયા. વર્ષોથી ખેતી કરતા હોવાનો ગામજનોનો દાવો છે. વન વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે ખેડાણ અટકાવ્યું છે. ખેડાણ શરૂ થતાં વનકર્મી અને ગામજનો વચ્ચે ઘર્ષણ થયું. સાંસદના આહવાન બાદ ગામજનો ખેતરોમાં પહોંચ્યાનો પણ દાવો થઈ રહ્યો છે. આગેવાન લીલાબેન સહિત ગામજનોએ નોંધાવ્યો છે વિરોધ. ખેડાણ મુદ્દે રાજકીય પક્ષો અને આગેવાનો પણ સક્રિય બન્યા છે. તો સાગબારામાં ખેડાણ મુદ્દે ફરીથી તણાવ વધ્યો છે. વનકર્મી અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. ખોપી, હલગામ અને પાડી જે ગામો છે ત્યાં આ વિરોધ થઈ રહ્યો છે. અહીંયા ગામના લોકો ખેતરોમાં ખેડાણ કરવા જ્યારે પહોંચ્યા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા. વન વિભાગે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેના પગલે અહીંયા ઘર્ષણનો માહોલ જોવા મળ્યો. તો દાવો એવો પણ થઈ રહ્યો છે કે નેતાના કહેવાથી જ લોકોએ ખેડાણ કરવા માટે તેઓ પહોંચી ગયા અને એના કારણે પણ અહીંયા આ દાવાઓ થઈ રહ્યા છે. આગેવાન લીલાબેન સહિત ગામજનોએ વિરોધ પણ કર્યો છે. ખેડાણ મુદ્દે રાજકીય પક્ષો અને આગેવાનો પણ સક્રિય બન્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે એ જોવું રહ્યું. ખોપી, હલગામ અને પાડી સહિતના ગામના લોકો ખેતરે ખેડાણ માટે પહોંચ્યા. વર્ષોથી તેઓ અહીંયા ખેતી કરી રહ્યા છે એવું ગામ લોકોનું કહેવું છે. વન વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે જે ખેડાણ થઈ રહ્યું હતું, ખેતી કરતા લોકો હતા, તેમને અટકાવવામાં આવ્યા છે. વનકર્મી અને ગામજનો વચ્ચે હવે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાંસદના આહવાન પછી ગામજનો ખેતરોએ પહોંચ્યાનો દાવો પણ થઈ રહ્યો છે. જોકે સાંસદે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આગેવાન લીલાબેન સહિતના જે ગામના આગેવાનો છે તેમણે વિરોધ પણ નોંધાવ્યો છે. નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ જોડાયા છે. દીપક, સાગબારાના જે 4-5 ગામો છે જ્યાં અત્યારે ઘર્ષણના દ્રશ્યો આવી રહ્યા છે, હાલ પરિસ્થિતિ શું છે અને આગળ શું થઈ શકે છે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે છેલ્લા 20 દિવસથી જે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 12 જેટલા ગામો છે, આ 12 જેટલા ગામોને ખેડૂતો જે છે, આદિવાસી ખેડૂતો જે જંગલ જમીન ખેડવા બાબતે વનકર્મી અને પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે. છેલ્લા 20 દિવસથી આ જે મુદ્દો જે છે ખેડાણ બાબતનો એ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. ખાસ વાત કરીએ તો જે ઉમરપાડા અને સાગબારાના જે ડેડિયાપાડાના જે ખેડૂતો છે એ જે ઉમરપાડાના જે સુરત જિલ્લામાં આવતો જે ઉમરપાડા છે તેના તે વનકર્મીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે ખાસ સાગબારાના ડેડિયાપાડાના જે જંગલ વિસ્તારમાં આવતી ખેડાણની જે જમીનો છે તે ખેડાણ ના કરાવતા અને અટકાવતા આ મામલો 20 દિવસથી ઉચકાયો છે. આજે પણ વહેલી સવારથી જે સાંસદ મનસુખ વસાવાએ આહવાન કર્યું હતું કે ભાઈ જે અહિંસક બાબતે આપણે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી અને જે ખેડાણની જમીન છે આપણે પોતાનો હક મેળવવાનો છે, જેને લઈ આજે ખેડૂતો વહેલી સવારથી પહોંચ્યા હતા. ત્યારે આ ખેડૂતો જે વનકર્મી અને પોલીસની વચ્ચે જે પોતાના બળદગાડા જે ખેડાણ શરૂ કરી દેતા, ખાસ વાત કરીએ તો વનકર્મીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવો માહોલ પણ સર્જાયો હતો. જેમાં જે ખાસ લીલાબેન વસાવા જે છે, જે ભાજપના આગેવાન છે, જેઓ પણ તેઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને વનકર્મીઓ અને પોલીસ સામે તેઓએ ઘર્ષણ પણ કર્યું હતું. ત્યારે વાત કરીએ તો જે છેલ્લા 20 દિવસથી જે આ મુદ્દો જે છે જંગલ જમીન ખેડાણ બાબતનો જે મુદ્દો હવે રાજકીય રંગ પણ પકડી ગયો છે. જી દીપક, આભાર માહિતી આપવા માટે. ભરૂચમાં મૌલવીએ યુવતી પર આચર્યું દુષ્કર્મ. 22 વર્ષીય યુવતી પર 55 વર્ષીય મૌલવીએ દુષ્કર્મ આચર્યું. ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક અભ્યાસની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. મુંબઈ લઈ જઈને યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલ છે. મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટીની ધરપકડ. મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીની ધરપકડ કરાઈ છે. યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી. નિકાહનામું હોવાનો દાવો કરી ધમકી પણ આપી હતી. દુષ્કર્મ, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. વાવથરાદના ભાડોદર ગામમાં ભારે વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ગામની 250 થી 300 એકરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેથી ખેડૂતોને અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક સમયે મરચાના ઉત્પાદન માટે જાણીતું ભાડોદર ગામ આજે જળબંબાકાર બન્યું, જ્યાં ખેડૂતો 1 એકરમાંથી લાખોની આવક મેળવતા થયા હતા.
ત્યાં આજે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો પાણીના નિકાલની વ્યવસ્થા અને સરકાર તરફથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. જો પાણીનો નિકાલ થાય નહીં તો આ જમીન આખી ખરાબ થઈ જશે. હવે લગભગ પાકતો પણ નથી. અમારે લગભગ વડોદરની તો 300 એકર જમીન તો પડી છે આ રીતે, આ પાણીના ભરલ પડી આવી રીતે. આ સાલ વરસાદને લીધે ખૂબ નુકસાન છે અને વર્ષોથી અમે મરચાંનો પાક, મગફળી, જુવાર જે તે પાક કરતા હતા એ દર સાલ અમારો પાક નષ્ટ થઈ જાય છે. એના લીધે ખૂબ મોટું નુકસાન છે અને સરકાર શ્રીને વિનંતી છે કે આ અમારે બાજુમાં નીકળેલું છે સાયફર, આ જગ્યાએ આ સાયફરનું કામ તળાવની અંદર આવીને કામ બંધ કરી દીધું થઈ આગળ રણુદી કાયમની માટેનો નિકાલ કરે. વલસાડના ઉમરગામના બોરલાઈ ગામમાં તંત્રની બેદરકારી સામે આવી છે. અહીંયા પૂર દરમિયાન એક તબેલામાં 50થી વધુ પશુઓના મૃત્યુ થઈ ગયા, પરંતુ પાણી ઓસરે બાદ પણ પશુઓના મૃતદેહો તબેલામાં જ પડ્યા છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. ગામજનોમાં રોષ છે. સ્થાનિકોની રજૂઆત છતાં યોગ્ય કાર્યવાહી અને નિકાલ ન થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. ગામજનોએ તાત્કાલિક મૃતદેહોનો નિકાલ કરવા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. અધિકારીઓએ તબેલા માલિક તરફથી પૂરતો સહયોગ ન મળતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ દાસના તબેલામાં જે બનાવ બનેલો આજે 5 દિવસ થઈ ગયા, છતાં કોઈ પણ કાર્યવાહી કરી નથી. આ તાલુકામાં બી જણાવ્યું અને જિલ્લામાં બી જણાવેલું, પણ આજે જો એનો નિકાલ નહીં થાય તો અમે પોલીસ ફરિયાદ કરીને કડક ને કડક કાર્યવાહી કરવાના છે. ગામ લોકોનો પૂરો સાથ સહકાર અમારી પાસે. અમે જે વખતે આવ્યા હતા ત્યારે અહીંયા ભેંસો તણાયેલી હતી અને અમે એમનું જે સર્વે કર્યો એમાં 56 ભેંસો તણાઈ હતી એવું અમને મતલબ સર્વેમાં જાણવા મળ્યું. તે વખતે જે અહીંયા હાજર હતા એમના જે એક મેનેજર રાજુભાઈ એમનું નામ છે, તો તેમણે એ વખતે અમને કોઈ જાતનો મતલબ સાથે સહયોગ આપ્યો નહીં. બીજા દિવસે હું પાછો આવ્યો ત્યારે અહીંયા ખાડો ખોદવાનું કામ ચાલુ હતું આ જગ્યાએ અને ખાડો ખોડીને લોકો એનિમલને દફનાવવાની તૈયારી કરતા હતા. એટલે એ વખતે પણ મેં એમને ભાર આપીને કીધું કે બધા એનિમલને દફનાવી દેજો યોગ્ય રીતે, હું પાછો જોવા માટે આવીશ. પછી બીજા દિવસે જ્યારે મેં એમનો કોન્ટેક્ટ કર્યો, ફોન કર્યો, તો મારો ફોન એમને રિસીવ ના કર્યો. મોડાસાના મડાસણા પાસે અકસ્માતમાં એકનું મોત થયું હોવાના અહેવાલ છે. ટ્રકને સાઈડ આપવા જતા ઇકો કાર ડિવાઈડરને ટકરાઈ. કાબોલા ગામના યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. હાઈવેમાં અટકેલા કામને જલ્દી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે. અરવલ્લી સાબરકાંઠા જિલ્લાને જોડે છે આ હાઈવે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.